Everyone, Unit 1 The Boy Who Broke the Bank બાય રસ્કિન બોન્ડ એના વિશે આપણે આગળના વિડીયોમાં પાર્ટ 1માં છે એ સમજ્યા. હવે આપણે પાર્ટ 2માં છે એ જ સ્ટોરી છે આપણે આગળ સમજીશું. તો આગળ આપણે જોયું હતું કે નથુ છે તે માત્ર ફરિયાદ કરે છે કે તેને સમયસર પગાર ચૂકવવામાં આવતો નથી, પરંતુ એ ફરિયાદ છે એ સીતારામ દ્વારા ઘણા બધા લોકો પાસે પહોંચે છે અને શું બની જાય છે તો કે એક અફવામાં પલટાઈ જાય છે. કેવી રીતે? તો કે આપણે આગળ જોયું હતું કે નથુ છે એની વાત સીતારામ સાંભળે છે. સીતારામ છે એ મિસિસ શ્રીવાસ્તવને એ વાત કહે છે. મિસિસ શ્રીવાસ્તવ છે એ મિસિસ ભૂષણને કહે છે. મિસિસ ભૂષણ છે એ મિસ્ટર ભૂષણને એ વાત કરે છે બેંક વિશે. ત્યારબાદ દીપચંદ છે જે એક બાર્બર છે, તે એક વાણંદ છે, તેને આ વાતની ખબર પડે છે. ત્યારબાદ શું થાય છે તો કે જે બેગર છે, ગણપત નામનો જે ભિખારી છે, એને પણ આ વાતની ખબર પડે છે. અને ધીમે ધીમે છે આખા ટાઉનમાં જે બેંક વિશેની જે આ વાત છે, કન્ડિશન છે, એના વિશે દરેક લોકોને ખબર પડે છે. અને નથુની ફરિયાદ છે શેમાં પલટાઈ જાય છે તો કે એક અફવામાં પલટાઈ જાય છે. આગળ આપણે જોઈએ, જસ્ટ ધેન ધ વોશરમેન્સ સન સીતારામ પાસ્ડ બાય. શું થાય છે તો કે છેલ્લે આપણે જોયું હતું કે નથુ છે એ ગણગણે છે કે બેંક છે એ મને સમયસર પગાર તો ચૂકવતી નથી, પરંતુ એનું કાર્ય છે, એનું વર્ક છે એ દિવસે ને દિવસે વધતું જાય છે. જસ્ટ ધેન ત્યાર પછી થોડી જ વારમાં છે એ વોશરમેન સન એટલે કે ધોબીનો છોકરો સીતારામ છે ત્યાંથી પસાર થાય છે. બાય ટોલ્ડ નથુ ધેટ ધ બેંક વોઝ અબાઉટ ટુ કોલેપ્સ એઝ ઓલ પીપલ વેર વિડ્રોઈંગ ધેર મની. અને જે સીતારામ છે એ નથુને કહે છે કે બેંક છે એનું કોલેપ્સ એટલે કે પતન થવાનું છે, ભંગાણ થવાનું છે, તો દરેક લોકો પોતાના પૈસા વિડ્રોઈંગ કરે છે. સીતારામ વેવ્ડ ચેરફુલી એન્ડ વેન્ટ અવે. સીતારામ છે એ ચેરફુલી એટલે કે ખૂબ જ ઉત્સાહથી અથવા તો મોજમાં કહીએ આપણે એવી રીતે ત્યાંથી પછી જતો રહે છે. નથુ સેટ ઓન ધ હાઈએસ્ટ સ્ટેપ ઓફ ધ બેંક વેઇટિંગ ફોર ધ મેનેજર ટુ કમ. શું થાય છે તો કે નથુ સેટ ઓન ધ હાઈએસ્ટ સ્ટેપ કે બેંકનું જે સૌથી ઊંચું પગથિયું હતું ત્યાં જઈ અને નથુ ઊભો રહી જાય છે અને જે મેનેજર છે બેંકના તેને આવવાની રાહ જોવે છે. હી વોઝ ડિટરમાઇન્ડ ટુ ગેટ હિઝ મની. અને ત્યાં ઊભી અને તે નક્કી કરે છે, ડિટરમાઇન્ડ નક્કી કરે છે કે ટુ ગેટ હિઝ પે કે તે પોતાના જે પૈસા છે એ લઈને રહેશે. હાવેવર હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ વાય ધ બેંક વોઝ અબાઉટ ટુ કોલેપ્સ. કે હજુ સુધી નથુને એ સમજાતું નથી કે બેંકનું શા માટે પતન થવાનું છે. ફોર હિમ ઇટ વોઝ અ મિસ્ટીરિયસ ઇવેન્ટ. અને નથુ માટે આ બાબત કેવી હતી? ઇવેન્ટ એટલે કે ઘટના. આ ઘટના કેવી હતી તો કે એક રહસ્યમય ઘટના હતી. હવે આગળના દિવસે છે એ બેંકમાં કાંઈ વસ્તુ જોવા મળતું ન હતું, પરંતુ બીજા દિવસે નથુ સવારે જાય છે તો આખી બેંકની દશા છે એ બદલાઈ જાય છે. એટલે એના માટે શું થાય છે તો કે આખી ઘટના છે એક રહસ્યમય બની જાય છે કે એવું તે શું થયું હશે કે એક દિવસમાં આ બેંકની આખી દશા પલટાઈ ગઈ. In fact, Nathuram's innocent remark was twisted by Sitaram, which turned into wild rumor. શું થાય કે નથુરામ છે એ કેવો છે? ઇનોસન્ટ છે, નાદાન છોકરો છે, પરંતુ આ બધી વાત છે એ વાઇલ્ડ રૂમર એટલે કે આખા શહેરમાં અફવાની રીતે ફેલાવનાર કોણ હતું તો કે સીતારામ, કે જેના દ્વારા આખી ઘટનામાં શું આવે છે? ટ્વિસ્ટ આવે છે. તે આખી ઘટના છે એ ફરિયાદમાંથી શેમાં પલટાઈ જાય છે તો કે અફવામાં પલટાઈ જાય, એટલે કે આખી ઘટના ટ્વિસ્ટ થઈ જાય છે. રસ્કિન બોન્ડ હાઇલાઇટ ધ મેન્ટાલિટી ઓફ ધ પીપલ હુ એડેડ સ્પાઇસીસ ટુ વોટ ધે હિયર. શું થાય છે તો કે રસ્કિન બોન્ડે અહીંયા હાઇલાઇટ કરેલું છે એટલે કે પ્રકાશ પાડેલો છે ધ મેન્ટાલિટી ઓફ ધ પીપલ એટલે કે એવા લોકોની માનસિકતા ઉપર કે જે સ્પાઇસીસ ટુ વોટ ધે હિયર કે જેણે કાંઈ પણ સાંભળેલું છે તેમાં સ્પાઇસીસ એટલે કે થોડોક મસાલો ઉમેરી
અને કોઈ વાત કરતા હોય એ બાબત ઉપર એ પ્રકાશ પાડે છે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ આપણે કોઈ વાત કહે અથવા તો આપણે કોઈ વાત બીજાને કહીએ તો એ વ્યક્તિ એ ત્રીજા વ્યક્તિને વાત કહે તો એમાં પોતાના વાક્યો છે થોડા ઘણા છે એ ઉમેરી દેતા હોય છે. The irony is that the manager was not trusted, but people who had no proof at all were trusted. કે અહીંયા આખી ઘટનાની વક્રોક્તિ શું બને છે તો કે મેનેજર વોઝ નોટ ટ્રસ્ટેડ, કે લોકોને છે મેનેજર ઉપર કોઈ વિશ્વાસ આવતો નથી. બટ પીપલ હુ હેડ નો પ્રૂફ એટ ઓલ વેર ટ્રસ્ટેડ, અને લોકો પાસે પણ મેનેજર ઉપર ટ્રસ્ટ કરવા માટેનો, વિશ્વાસ કરવા માટેનું કોઈ પ્રૂફ એટલે કે કોઈ પુરાવા નથી હોતા. મોસ્ટ ઓફ ધ પીપલ હુ હેડ નો બેંક એકાઉન્ટ વિથ ધ પીપલનગર બેંક એગ્રેવેટ ધ સિચ્યુએશન. શું થાય છે તો કે મોસ્ટ ઓફ ધ પીપલ હુ હેડ નો બેંક એકાઉન્ટ, કે ઘણા બધા લોકો એવા હતા કે જેનું બેંક એકાઉન્ટ છે પીપલનગરમાં હતું પણ નહીં, છતાં પણ એગ્રેવેટ એટલે કે ઉગ્ર આ જે આખી સિચ્યુએશન ઊભી થઈ હતી તેમાં તે લોકો પણ જોડાઈ જાય છે, જેને કોઈ આ બાબત સાથે લેવા દેવા પણ નથી. આપણે પણ ઘણી વખત એવું થતું હશે કે કોઈકનો ઝઘડો થતો હોય અથવા તો કોઈ મુદ્દા ઉપર વાત ચાલતી હોય તો જેને એ મુદ્દા સાથે કોઈ લેવા દેવા હોતા નથી, છતાં પણ એ લોકો તેમાં આવી જાય છે, તેમાં જોડાઈ જાય છે. The story has a theme of discontent, gossip, appearance, reliance, anxiety, panic and trust. કે આ સ્ટોરી છે તેનું થીમ એટલે કે કથા વસ્તુ શું છે તો કે કોઈ એક કથા વસ્તુ નથી. તેમાંથી આપણે ડિસ્કન્ટેન્ટ એટલે કે અસંતોષ જોવા મળે છે, ગોસિપ એટલે કે વાતચીત જોવા મળે છે, અપિયરન્સ એટલે કે દેખાવ જોવા મળે છે, રિલાયન્સ એટલે કે વિશ્વાસ, એન્ઝાયટી ચિંતા, પેનિક એટલે કે ધ્રાસકો અથવા તો પીડા, એન્ડ ટ્રસ્ટ એટલે કે વિશ્વાસ. આ દરેક પ્રકારનું કથા વસ્તુ છે આપણે આમાં જોવા મળે છે. અસંતોષ કઈ રીતે જોવા મળે છે તો કે જ્યારે લોકો પૈસા લેવા માટે બેંકમાં જાય છે ત્યારે તેને લોકોને પૂરતા પૈસા મળતા નથી, એટલે શું થાય તો કે અસંતોષ ઊભો થાય છે. ગોસિપ એટલે કે વાતચીત કઈ રીતે જોવા મળે છે તો કે સીતારામથી લઈ અને દરેક વ્યક્તિ પાસે છે આખા શહેરમાં, મેં આગળ વાત કરી તેવી રીતે આખી વાતચીત દ્વારા છે આ વાત ફેલાઈ જાય છે. અપિયરન્સ એટલે કે દેખાવ કેવો તો કે થોડા જ સમયમાં છે સવારથી લઈને બપોર સુધીમાં તો બેંકની સામે ઘણા બધા ટોળાઓ છે એ ભેગા થઈ જાય છે, એટલે એક પ્રકારની સિચ્યુએશન ઊભી થાય છે. રિલાયન્સ એટલે કે વિશ્વાસ, લોકોને છે એ વિશ્વાસ આવતો નથી જે બેંક છે તેની ઉપર. એન્ઝાયટી, અને સાથે સાથે શું થાય તો કે લોકોને ચિંતા પણ એક ઊભી થાય છે કે બેંક તેના પૈસા તેને પાછા આપશે કે નહીં, તેને પૈસા તેને પાછા મળશે કે નહીં. પેનિક એટલે કે ત્રાસકો, કે જ્યારે એ લોકોને ખબર પડે છે કે બેંકનું દેવાળિયું નીકળી જવાનું છે અથવા તો એનો બેંક છે કરજામાં ડૂબી ગઈ છે તો એ લોકોને શું થાય તો કે એક પ્રકારનો ધ્રાસકો લાગે છે, અને ટ્રસ્ટ ઇસ્યુ પણ આપણે આમાં જોવા મળે છે. ધ મેજર થીમ ઓફ ધ સ્ટોરી ઇઝ ડિસ્કન્ટેન્ટ વિચ ટર્ન ઇન્ટુ ડિસટ્રસ્ટ એન્ડ કોલેપ્સ ઓફ ધ બેંક. શું થાય છે તો કે માત્ર એક અફવાને લીધે આખી બેંક છે એ ભાંગી પડે છે. કેવી રીતે કે ધ મેજર થીમ ઓફ ધ સ્ટોરી ઇઝ ડિસ્કન્ટેન્ટ, આપણે અહીં છે એ ડિસ્કન્ટેન્ટને આ સ્ટોરીનું કથા વસ્તુ માની શકીએ અથવા તો સમજીએ કે અસંતોષ. વિચ ટર્ન્સ ઇન્ટુ ડિસટ્રસ્ટ એટલે કે ડિસ્કન્ટેન્ટ, અસંતોષ છે એ શેમાં પલટાઈ જાય છે તો કે અવિશ્વાસમાં પલટાઈ જાય છે. એન્ડ કોલેપ્સ ઓફ ધ બેંક, અને તેને લીધે અંતે શું થાય છે તો કે બેંકનું પતન થાય છે. મિસિસ ભૂષણ makes guesses about unreliability of the bank though she did not have her account with the bank. શું થાય છે તો કે જે મિસિસ ભૂષણ હતા એ માત્ર પોતાનો અંદાજ લગાવે છે શેના વિશે, જે બેંકની અનરિયલેબિલિટી છે એટલે કે અવાસ્તવિકતા છે એના વિશે. She did not have her account with the bank, જોકે તેનું બેંક એકાઉન્ટ તે પીપલનગર બેંકમાં હતું જ નહીં,
છતાં પણ શું કરે તો કે તેના એક અંદાજાને લીધે ઘણા બધા લોકોને ગેરસમજ ઊભી થાય છે. શેના વિશે તો કે બેંક વિશે. Rumors mongering is a special trait of Indian people in general who always added something to it while conveying it to others. Rumors એટલે કે અફવાઓ. અફવાઓ છે એ કઈ પ્રકારે લોકોમાં અથવા તો સમાજમાં છે નુકસાન પહોંચાડી શકે છે અથવા તો એને ઇફેક્ટ કરી શકે છે. તો કે મોંગરિંગ ઇઝ અ સ્પેશિયલ ટ્રીટ. મોંગરિંગ મીન્સ કે એવા લોકો જેને કોઈ કામકાજ હોતું નથી અથવા તો કોઈ બીજો અફવા ફેલાવવાનું જ કામ કરતા હોય છે એવા લોકો કે મોંગરિંગ ઇઝ અ સ્પેશિયલ ટ્રીટ ઓફ ઇન્ડિયન પીપલ, કે સામાન્ય રીતે છે આ બાબત અફવા ફેલાવવાની અને વાતમાં થોડું ભેળવીને વધારે વાત કરવાની બાબત છે એ સૌથી વધારે ઇન્ડિયાના લોકોમાં જોવા મળે છે. હુ ઓલવેઝ એડેડ સમથિંગ ટુ ઇટ વાઇલ કન્વેઇંગ ઇટ ટુ અધર. તે શું કરે છે તો કે હંમેશા કંઈક ને કંઈક વાતમાં છે એ વધારે કંઈક ઉમેરી અને વાત કરતા હોય છે. વેરી ઓફન અ પર્સન સેઝ ધેટ he or she is telling the secret to someone only. તે લોકો શું કરતા હોય છે તો કે વેરી ઓફન ઘણીવાર અ પર્સન સેઝ કોઈ વ્યક્તિ છે એ કહે કે ધેટ સી ઓર હી અથવા તો કોઈ પુરુષ પણ હોય અથવા તો કોઈ સ્ત્રી પણ હોય ઇઝ ટેલિંગ ધ સિક્રેટ ટુ સમવન ઓનલી. તે કોઈ એક વ્યક્તિને કહે કે આ સિક્રેટ છે, આ રહસ્ય છે, હું માત્ર તને એકને જ કહું છું. ઇનફેક્ટ હી ઓર સી ટેલ્સ ઇટ ટુ એ મેની પીપલ એઝ પોસિબલ. પરંતુ હકીકતે શું થયું હોય છે તો કે એ જ વ્યક્તિએ આ વાત ઘણા બધા વ્યક્તિઓને છે એ પોસિબલ એટલે કે શક્ય હોય તેટલા લોકોને કીધું હોય છે. ધ સિક્રેટ ઇઝ કન્વેડ ફાસ્ટર દેન અધર કાઇન્ડ્સ ઓફ ઇન્ફોર્મેશન. અને શું થાય તો કે કોઈ ઇન્ફોર્મેશન, કોઈ માહિતી આપણે કોઈ સુધી પહોંચાડવી હોય એના કરતાં જે વાત આપણે જે વ્યક્તિને કહેવાની ના પાડેલી છે એ વાત ઘણા બધા લોકો સુધી પહોંચી જાય છે. કે આપણે ખબર છે કે ઇન્ડિયામાં અથવા ખાસ કરીને ઇન્ડિયામાં છે ઘણા બધા લોકો એવા હોય છે કે જેને જે વસ્તુ કરવાની ના પાડવામાં આવે એ જ વસ્તુ એ સૌથી પહેલાં કરતા હોય છે. એવી જ રીતે અહીંયા પણ છે એ રસ્કિન બોન્ડે એ વાત ઉપર પ્રકાશ પાડેલો છે. અને વાતને શું કરે તો કે એક નાની એવી વાતને છે એ ઘણા બધા લોકો આપણે જાણીએ છીએ, જોઈએ છે કે કોરોનાનો સમય ચાલી રહેલો હતો તો ઘણી બધી અફવાઓ છે આપણે જોવા મળતી હતી. પેન્ડેમિક ટાઈમ હતો તો તેમાં પણ છે હજુ ચાલી જ રહેલો છે તો પણ આપણે ઘણી બધી અફવાઓ છે જોવા મળે છે. તો અહીંયા રસ્કિન બોન્ડ છે એ એવી જ બાબતો ઉપર પ્રકાશ પાડે છે. ધ સ્ટોરી ઇઝ આયરોનિક, સેટાયરિક એન્ડ રૂમર્સ. કે આ સ્ટોરી છે તે કેવી છે તો કે એક માર્મિક, વ્યંગનાત્મક અને રમૂજ પણ છે એમાં આપણને જોવા મળે છે. માર્મિક એટલે કે આપણને એક એમાંથી બોધપાઠ પણ મળે છે. અને સેટાયરિક એટલે કે શું તો કે અહીંયા લેખક એક વ્યંગ પણ કરે છે કે સરળ ભાષામાં છે એક સારો એવો બોધ પણ આપણને આપે છે. રૂમર્સ એટલે કે રમૂજ પણ છે આપણને આમાં જોવા મળે છે. કે એક ભિખારી છે એ ચાલી શકતો નથી અને એવો દેખાવ કરીને ભીખ માંગતો હોય છે, છતાં પણ એ શું કરે તો કે એને આ વાતની ખબર પડે છે કે બેંકનું દેવાળિયું નીકળી જવાનું છે તો શું થાય તો કે તે ઊભો થઈને દોડવા લાગે છે. તો એ શું છે તો કે રૂમર પણ આપણને એમાં જોવા મળે છે. ઇટ એક્સપોઝ ધ રૂમર્સ મોંગરિંગ માઇન્ડસેટ ઓફ ધ પીપલ ઇન અ વેરી લાઇટ મેનર. ઇટ એક્સપોઝ કે અહીંયા છે એ ખુલ્લું પાડવામાં આવેલું છે, એક્સપોઝ કરવામાં આવેલું છે. ધ રૂમર એટલે કે અફવાઓ છે એ મોંગરિંગ માઇન્ડસેટ ઓફ પીપલ, કે આવા જે મોંગરિંગ કરનારા લોકો છે એની માનસિકતા, એ લોકોની માનસિકતા કેવી છે એ બાબતને લેખકે વેરી લાઇટ મેનર એટલે કે ખૂબ જ હળવી શૈલીમાં અહીંયા આપેલી છે. તો અહીંયા આપણી આ સ્ટોરીની છે એ સમરી પૂર્ણ થાય છે. આઈ હોપ કે તમને બધા લોકોને છે આ સારી રીતે સમજાઈ ગયું હશે. કેટલાક ક્વેશ્ચન છે ઇમ્પોર્ટન્ટ અહીંયા આપેલા છે. ધ સેન્ટ્રલ આઈડિયા ઓફ ધ સ્ટોરી ધ બોય હુ બ્રોક ધ બેંક.
એટલે કે જે સ્ટોરી છે આપણી એની સેન્ટ્રલ એટલે કે કેન્દ્રમાં કેવો વિચાર આપેલો છે, જે આપણે આગળ જોયો કે ડિસ્ટ્રસ્ટ અથવા તો ડિસકન્ટેન્ટ એ થીમને આધારે આખી સ્ટોરી જોવા મળે છે. તો કે એમાં સેન્ટ્રલ આઈડિયા શું છે એના વિશે લખો. ધ ચેન ઓફ ઇવેન્ટ થ્રુ વિચ ઓફ ધ રૂમર સ્પ્રેડ, કે આ જે નથુ દ્વારા જે ફરિયાદ હતી તે અફવામાં કેવી રીતે સ્પ્રેડ ફેલાઈ જાય છે તેની આખી ચેન એટલે કે એક ઘટનાથી બીજી ઘટના કઈ રીતે જોવા મળે છે તે. કે આપણે મેં તમને આગળ કીધું એ રીતે કે નથુ છે એ કામ કરતો હોય અને નથુથી વોશરમેન્સનો છોકરો જે છે સીતારામ તેને આ વાત મળે છે. ત્યારબાદ મિસિસ શ્રીવાસ્તવને એ વાતની ખબર પડે છે. ત્યારબાદ મિસિસ ભૂષણ, ત્યારબાદ મિસ્ટર ભૂષણ, દીપચંદ છે તે, અને ત્યારબાદ બેગર છે એક ગણપત નામનો, તેને પણ આ વાતની ખબર પડે છે. એટલે શું આખી ચેન છે, આખી ઘટના છે, તેના વિશે તમારે લખવાનું છે. અને ત્રીજો ક્વેશ્ચન છે ડિસ્ક્રાઇબ ધ કેરેક્ટર સ્કેચ ઓફ નથુ, અને નથુનું જે પાત્ર છે તેને વર્ણન કરો.